હલો. ઇન્ડસ્ટ્રી 4.0 સબ્જેક્ટની અંદર લાસ્ટ લેક્ચરની અંદર આપણે એક ફ્રેમવર્ક જોયું હતું. એના પછી એ ટેકનોલોજી રોડમેપની પણ વાત કરી હતી. રોડ મેપિંગ ઇઝ પ્લાનિંગ. Actually, is exactly it is not planning, but where do you want to see your company after few years? તો એની માટે એક સ્ટ્રેટેજી જે છે એ પ્લાન આઉટ કરી અને એને એક્ઝિક્યુશન માટેના સ્ટેપ્સ, એની માટેની પ્રોજેક્ટ પ્રિપરેશન એન્ડ દરેક આસ્પેક્ટ્સ ફાઇનાન્શિયલ ટેકનોલોજીકલ આસ્પેક્ટ્સ જે છે જેની અંદર કવર થઈ જાય એનો એક રોડ મેપ ની આપણે વાત કરી હતી, જેમાં આપણે આજે આગળ વધવાનું છે. ફર્સ્ટ ઓફ ઓલ રોડ મેપની અંદર આવે છે ફર્સ્ટ ફેઝ ઇઝ સ્ટ્રેટેજી ફેઝ. સ્ટ્રેટેજી ફેઝની અંદર ડિટેલમાં આજે વાત કરીશું થોડી કે વોટ ઇઝ દેટ. તો સૌથી પહેલાં કોઈ પણ વસ્તુ આપણે એક્ઝિક્યુટ કરવાની હોય, કોઈ પણ પ્લાન આપણો હોય, તો એની અંદર આપણે સ્ટ્રેટેજી હંમેશા બનાવતા હોઈએ છીએ. પ્લાનિંગ વગરનું કામ હશે તો હંમેશા ફેલ જ જશે, કામ નાનું હોય કે મોટું. ઇવન કોઈ ફંક્શન હોય નાના મોટા, એમાં પણ આપણે પ્લાનિંગ કરતા હોઈએ છીએ, પ્લાનિંગથી ચાલતા હોઈએ છીએ. તો ધીસ ઇઝ ધ મેટર ઓફ ઇન્ડસ્ટ્રી. એની અંદર તમારે જે છે ફોર ઇમ્પ્લિમેન્ટિંગ ઇન્ડસ્ટ્રી 4.0 એન્ડ ટેકનિકલ રોડ મેપિંગ યુ ઓબ્વિયસલી possess some strategy. તો સ્ટ્રેટેજી ફેઝની અંદર it is defined in a time based plan and portrays where an industry is, where it needs to go and how to get it there. જેમ વાત કરી હતી કે રોડ મેપ એ પોતે જ એક એવી વસ્તુ છે કે તમને રોડ મેપિંગ મતલબ કે એક આખું એક્ઝિક્યુશન કઈ રીતે કરશું ફ્યુચરની અંદર, એની માટે પહેલાં તમારે ગોલ સેટ કરવો પડે. તો એ આ વસ્તુ થઈ ગઈ કે વેર ઇટ નીડ્સ ટુ ગો એન્ડ હાઉ ટુ ગેટ ઇટ ધેર. બરાબર. એટલે સૌથી પહેલાં તમારે તમારી કંપનીને ક્યાં લઈ જવી છે, તમારી ઇન્ડસ્ટ્રીને. બરાબર. એની માટે તમારે શું કરવું પડશે અને અત્યારે તમારી કંપની ક્યાં છે. તો આ ત્રણેય વસ્તુનું કોલાબરેશન, ધેટ ઇઝ સ્ટ્રેટેજી. આ સ્ટ્રેટેજી ફેઝની અંદર આવે છે ના ટેકનોલોજી રોડમેપ. એક વખત હું તમને બતાવી દઉં ટેકનોલોજીકલ રોડમેપ. આ જે છે ધીસ ઇઝ ધ ટેકનોલોજીકલ રોડમેપ. ટેકનોલોજી રોડમેપ જે તમને બુકની અંદર એક આ રીતનું આપેલું છે. બરાબર. તો એની અંદર ઘણી બધી ટર્મ્સ છે. એની અંદર સૌથી પહેલાં આપણે આ સ્ટ્રેટેજી ફેઝની વાત કરીએ છીએ, રાઈટ. તો આ જે છે એ તમારો રોડમેપ છે, ટેકનોલોજી રોડમેપ, જેની અંદર આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ સ્ટ્રેટેજી ફેઝની. આ તમારે દરેક વસ્તુ જે છે એ સિલેબસની અંદર ઇન્ક્લુડેડ છે. દેટ્સ વાય વી આર ગોઈંગ થ્રુ દેટ. In this strategy phase, the evaluation of enterprise digital maturity to set clear targets for the next years is the first step that one should take into account during preparing the industry 4.0 roadmap. હવે ઓબ્વિયસ વસ્તુ છે, જ્યારે તમે સ્ટ્રેટેજી બનાવવા બેસો છો તમારે ડિજિટલાઇઝેશન બાજુ જવાનું છે. તો અત્યારે તો તમારે એ તો નોટિસ કરવું જ પડશે કે અત્યારે મારી કોઈ પણ રનિંગ ઇન્ડસ્ટ્રી છે, અત્યારે જે તે ઇન્ડસ્ટ્રી એ કેટલા લેવલે ડિજિટલાઇઝ થયેલી છે. દેટ ઇઝ કોલ્ડ ડિજિટલ મેચ્યોરિટી. અત્યારે એવી કઈ મશીનરી છે કે જેને હું ડિજિટલ જેમાંથી હું ડેટા જે છે એ કોલ કરાવી શકું. કોઈ સપોઝ પેકેજિંગ મશીનરી છે તો 1 મિનિટની અંદર કેટલા નંબર ઓફ આઇટમ્સ જે છે એ પેક થાય છે, એનો અગર મારે ડેટા કોલ કરાવવો છે અને એ દર 1 કલાકે કેટલા પાર્ટ એવા પેક થાય છે કે જે એરરવાળા છે અને જેને મારે ફરીથી પેકેજિંગ લાઇનની અંદર રિકોલ કરાવવા પડે છે. તો આ વસ્તુ જે છે એ મને કેટલી મશીનરી મારે આપે છે. અચ્છા, એ ડેટા સેન્ટ્રલાઇઝ છે કે પછી મારે એ મશીનરી પાસે જઈને એની અંદર કોઈ ઇનપુટ પ્લગ કરીને પછી મારે જે છે એની પાસેથી ડેટા કોલ કરાવવા પડે છે. તો આ દરેક વસ્તુઓ જે છે દેટ ઇઝ ડિજિટલ મેચ્યોરિટી, કે અત્યારે મારી ઇન્ડસ્ટ્રી જે છે એ કયા લેવલે છે કન્સિડરિંગ ડિજિટલાઇઝેશન. તો દેટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ in strategy phase, right? It can help to understand what strengths are possible to build already on and which system or processes are needed to combine into future of solutions. તમને એક વખત ખ્યાલ આવી ગયો કે મારે XYZ જગ્યાએ મારી કંપનીને લઈ જવી છે, તો મને ડિજિટલાઇઝેશન કરવાની અંદર અત્યારે તો મારી પાસે ઓલરેડી અમુક સ્ટ્રેન્થ તો છે જ. તો એની અંદર મારે કોઈ ચેન્જ જ કરવો પડે એમ છે કે કોઈ આખી પ્રોસેસ છે એ જ ચેન્જ કરવી પડે એમ છે કે આખી કોઈ મશીનરી છે એ જ ચેન્જ કરવી પડે એમ છે. બરાબર. તો મારા ફ્યુચર સોલ્યુશન માટે શું કરવું પડે એમ જે છે એ
જ્યારે તમે આ વસ્તુ જોઈ લેશો કે તમારી ડિજિટલ મેચ્યોરિટી કેટલી છે, તો એની પરથી તમને આનો ખ્યાલ આવી જશે કે અત્યારે કઈ કઈ વસ્તુ આપણી પાસે અવેલેબલ છે જેનાથી હું ફ્યુચરની અંદર કોઈ XYZ સારી જગ્યાએ મારી ઇન્ડસ્ટ્રીને લઈ જઈ શકું. Simultaneously, to think about where an organization wants to go in future, one should consider what the organization could gain by cooperating with clients, suppliers, technology partners, and even competitors without restricting the vision based on current limitations. સમજાવવાનું મીનિંગ આ કેવું થશે કે તમારું જે વિઝન છે અત્યારનું એની ઉપર કોઈ રિસ્ટ્રિક્શન આવ્યા વગર તમે જે છે કેટલી બધી વસ્તુ ચેક કરી શકશો કે સાયમલ્ટેનિયસલી ટુ થિંક અબાઉટ વેર એન ઓર્ગેનાઇઝેશન વોન્ટ્સ ટુ ગો ઇન ફ્યુચર. તમારી ઓર્ગેનાઇઝેશન ફ્યુચરની અંદર જ્યાં પહોંચવા માંગે છે, વન શુડ કન્સિડર વોટ ધ ઓર્ગેનાઇઝેશન કુડ ગેઇન બાય કોઓપરેટિંગ વિથ ક્લાયન્ટ્સ. અગર તમે હવે આમાં કેવું છે કે અત્યારે જે કોઈ સપોઝ ઇન્ડસ્ટ્રી છે એની અંદર ક્લાયન્ટ સાથેનું ઇન્ડસ્ટ્રીનું બિહેવિયર, ફર્સ્ટ ઓફ ઓલ જેમ કે હું એક એક્ઝામ્પલ આપું કે માઇક્રોમેક્સ જે છે, પોસ્ટ પરચેજિંગ સર્વિસ એની એટલી બધી વર્સ્ટ છે માઇક્રોમેક્સની કે એના ફોન જેને એક વખત અનુભવ થઈ ગયો હોય ક્યારેય એના ફોન સજેસ્ટ કરે નહીં લેવાનો. એની સામે તમે કોઈ બીજી કંપની જુઓ તો એની જેટલી તમારી પોસ્ટ સેલિંગ સર્વિસ સારી એટલી તમારે કંપની ઉપર ટ્રસ્ટ વધારે ક્લાયન્ટ્સનો આવે. ક્લાયન્ટ્સ અથવા તમારા કસ્ટમર્સ કહી શકો. તમે સર્વિસ પ્રોવાઈડર છો તો તમારા ક્લાયન્ટ્સ હોય છે, પ્રોડક્ટ મેન્યુફેક્ચરર છો તો તમારા કસ્ટમર્સ છે, વોટ એવર. પણ તમારું એની સાથેનું કોઓપરેશન કઈ રીતનું છે, સપ્લાયર સાથેનું તમારું કોઓપરેશન કઈ રીતનું છે. જેમ કે પેમેન્ટ ટર્મ્સ આવે સપોઝ, તો પેમેન્ટ તમે પ્રોમિસ કર્યું હોય કે હું તમને પેમેન્ટ જે છે એ જાન્યુઆરી મંથના 10 તારીખ પહેલાં હું તમારું પેમેન્ટ રિલીઝ કરી દઈશ. તો સમજો કે કદાચ તમારે પેમેન્ટ તમારે વ્યવસ્થા વહેલા થઈ જાય છે તમારા પેમેન્ટની, તો તમે તમારી પાસે 5 તારીખે કે 6 તારીખે તમારું પેમેન્ટ આવી ગયું તો તમે એ જ તારીખે સેમ જો એ તમારા સપ્લાયર જે છે એને તમે પેમેન્ટ કરી આપો છો, તો ધેટ વિલ ક્રિએટ એ ગુડ ઇમ્પ્રેશન, રાઈટ. તો તમારું એની સાથેનું કોઈ કોઓપરેશન જે છે એ કેવું છે, ટેકનોલોજી પાર્ટનર્સ સાથેનું, ઇવન કોમ્પિટિટર્સ તમારા જે છે, બરાબર, ક્યારેક તમારે જોબ વર્ક માટે પણ કંઈક વસ્તુ આપવી પડે. તો વિધાઉટ રિસ્ટ્રિક્ટિંગ ધ વિઝન બેઝડ ઓન કરંટ લિમિટેશન, અત્યારની જે લિમિટેશન જે છે એનું વિઝનને લિમિટ કર્યા વગર તમે જે સાયમલ્ટેનિયસલી આ બધી વસ્તુઓ ઉપર જે છે એ વિચારી શકશો જ્યારે તમે સ્ટ્રેટેજી ફેઝની અંદર છો ત્યારની વાત કરું છું. The technology development and market demands accelerate change in the world. બરાબર, એ તો ઓબ્વિયસ વસ્તુ છે. From the strategic perspective, it is frequently found that technology innovation is a key advantageous factor for performance improvement. તમારે પરફોર્મન્સની અંદર ઇમ્પ્રુવમેન્ટ લાવવું છે તો ટેકનોલોજી ઇનોવેશન ઇઝ ધ ઓનલી કી ટુ સક્સેસ. આ મસ્ત રીતે ઘણા બધા જે લોકો સક્સેસફુલ લોકો છે એ લોકો કહે છે કે ઇનોવેશન ઇઝ કી ટુ સક્સેસ. બરાબર, જેમ જેમ ઇનોવેશન થશે એમ એમ તમારા પરફોર્મન્સની અંદર ઇમ્પ્રુવમેન્ટ આવશે. એક એક્ઝામ્પલ આપું કે મારે સપોઝ એક ORS જે છે એનું પાઉચ મારે પેક કરવું છે, તો ORS પાઉચની અંદર 21.8 ગ્રામ એનું ટોટલ વેઇટ હોય છે. હવે આટલું એક્યુરેટ વેઇટ તમારે નાખવું દેટ વોઝ ઇમ્પોસિબલ ફ્યુ યર્સ બેક. બટ અત્યારે એવી FFS મશીનરી આવી ગઈ છે જેને ફોર્મ ફિલિંગ એન્ડ સીલિંગ મશીનરી કહેવાય છે, જેની અંદર તમારે જેટલા પણ ગ્રામ નાખવું હોય પ્લસ ઓર માઇનસ 0.5 ગ્રામની એક્યુરસી સાથે તમને એટલું જે છે એ પાવડર ફોર્મની અંદર તમને પાઉચ ફિલ કરીને આપે ને તમને પેક કરીને આપી શકે છે. તો જેમ ટેકનોલોજીની અંદર ઇનોવેશન આવે છે એ રીતે તમારા પરફોર્મન્સની અંદર ઇમ્પ્રુવમેન્ટ આવવાનું જ છે. Firms suffer blindness caused by focusing mostly on the inside of the company and reinforcing practice that made the company successful in the past. આ એવું કહેવા માંગે છે કે ઘણી વખત આપણે એ ભૂલ કરતા હોઈએ છીએ કે પાસ્ટની અંદર કંપનીને કોઈ એક એક્શન લેવાથી સક્સેસ મળી હોય તો આપણે વર્ષો વર્ષ સુધી એ જ એક્શન ઉપર વિચારતા હોઈએ છીએ, પણ એ સમયના સિનારીઓ અને અત્યારના સિનારીઓ જે છે એ બીજા ઘણા બધા બદલાઈ ગયા હોય છે આઉટ ઓફ ધ કંપની. અગર તમે વિચારો તો ઇટ બીકમ્સ evident that firms need to dedicate efforts to look outside the company and to be aware of the coming changes. જેમ મેં તમને કીધું એમ એ જ કે ઘણી વખત પાસ્ટમાં તમને કોઈ એક ડિસિશનથી, પાસ્ટના ભૂતકાળના કોઈ એક ડિસિશનથી તમને સક્સેસ મળી છે, તો એ વાતને અત્યારે 4-5 વર્ષ થઈ ગયા, અત્યારે એ ડિસિશન બાજુ વિચારો એ ઓકે, બટ એ સમયે જે આઉટસાઇડના જે આઉટસાઇડ ધ કંપની જે ચેન્જીસ નહોતા એ અત્યારે થઈ ગયા હશે ને, તો તમારે એ ફેક્ટર્સ પણ વિચારવા જોઈએ, રાઈટ. તો આ બધું સ્ટ્રેટેજી ફેઝની અંદર આવે છે.
Before new product and process development phase, the key technologies having strategic importance for the company should be determined. એટલે જે આપણે સપોર્ટિવ ટેકનોલોજીસની વાત કરી હતી, જે ઇન્ડસ્ટ્રી 4.0 માટેની સપોર્ટિવ ટેકનોલોજીસ છે એમાંથી તમારા માટે કેટલી ઇમ્પોર્ટન્ટ છે અને કેટલી મસ્ટ છે એ તમારે પહેલાથી ડિટરમાઇન કરી લેવું જોઈએ વેન યુ આર ગોઈંગ થ્રુ સ્ટ્રેટેજી ફેઝ. નેક્સ્ટ ફેઝ જે છે ટેકનોલોજી રોડમેપની અંદર, દેટ ઇઝ ન્યૂ પ્રોડક્ટ એન્ડ પ્રોસેસ ડેવલપમેન્ટ ફેઝ. નવી પ્રોડક્ટ અને અથવા તો પ્રોસેસ જે છે એ કોઈ પણ તમે જ્યારે ઇમ્પ્લિમેન્ટ કરવા જાઓ છો તો એ ફેઝની અંદર અત્યારે વાત ચાલે છે. ધ ન્યૂ પ્રોડક્ટ એન્ડ પ્રોસેસ ડેવલપમેન્ટ ફેઝ અલાઉઝ sketching goals and projects considering different principles and constraint on separate layers against a shared vision. હવે આ સેપરેટ લેયર્સ જે છે એનો મતલબ એવો થાય કે એ લોકોએ એક 3 લેવલ પાડી દીધા છે. હમણાં આગળ આવશે આપણે કે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે એની અંદર તમારે ધ્યાનમાં રાખવા જેવી મુખ્ય 3 બાબતો છે એ 3 લેયરમાં ડિવાઈડ કરી છે. એન્ડ આ શેર્ડ વિઝનનો મતલબ એવો થાય છે કે કંપનીના એમ્પ્લોયને, દરેક એમ્પ્લોયને ખ્યાલ હશે કે વિઝન શું છે કંપનીનું અથવા તો ઇન્ડસ્ટ્રીનું, અને વિઝન જે છે એમાં શેર કરેલું હશે નીચેના લેવલ સુધી. એટલે દરેક પર્સનને ખ્યાલ આવે, જેમ આપણે લાસ્ટ લેક્ચરમાં વાત થઈ હતી કે કોણે કયું ટાસ્ક પરફોર્મન્સ કરવાનું છે. To understand, we use a distinction into 3 technical perspectives: technology constraint, મતલબ બજેટ એન્ડ ઓલ, ગોલ્સ, તમારો સેવિંગ્સ, રેવન્યુ બધું ધ્યાનમાં રાખીને, રિસ્ક, ઓબ્વિયસલી રિસ્ક જે છે દેટ ઇઝ અ વેરી બિગ થિંગ. હમણાં આપણે આવશું આની ઉપર આ જ લેક્ચરની અંદર. એન્ડ પ્રોજેક્ટ્સ. બરાબર, તો આ 3 ભાગની અંદર જે છે એમણે આ ડિવાઈડ કરી દીધું છે. સી આની અંદર તમે જોઈ શકો છો બજેટ કેટલું છે, તમે કઈ કઈ ટેકનોલોજી યુઝ કરો તો તમારે બજેટ કેટલું જોશે. બરાબર, આ બધું આવે છે સેકન્ડ ફેઝની અંદર. ટેકનોલોજી રોડમેપના સેકન્ડ ફેઝની અંદર જે છે એ આપણે આ બધું આવે છે. આ શું છે? 3 લેયર્સ ઓફ પોર્ટફોલિયો સિલેક્શન, પ્રોજેક્ટ પ્રાયોરિટાઇઝેશન. પોર્ટફોલિયો જે છે એનો મતલબ બી અલગ થાય છે. પોર્ટફોલિયો મતલબ મેનેજમેન્ટ ટર્મની અંદર પોર્ટફોલિયોનો મતલબ એવો થાય કે તમારે કોઈ એક પ્રોજેક્ટ પરફોર્મ કરવા માટે કયા કયા લેવલના માણસોની જરૂર છે. પોર્ટફોલિયો જે છે એ એનાલિસિસ અને એમ્પ્લોઈઝનું સ્કિલ્સ, એની એબિલિટીઝ, એનો નેચર, એની ટીમ સાથે વર્ક કરવાની કેપેસિટીઝ, દરેક વસ્તુને ધ્યાનમાં રાખીને એક પોર્ટફોલિયો પ્રિપેર કરવાનો થાય કે XYZ પ્રોજેક્ટ માટે આપણો આ પોર્ટફોલિયો છે, એટલે કે આટલા એમ્પ્લોઈઝનો. જેમ કે આ એક પ્રોજેક્ટ ઉપર આ 25 જણા કામ કરશે. એ 25 જણા અલગ અલગ, એની અંદર એકાઉન્ટિંગવાળા પર્સન પણ હોય છે, એની અંદર ટેકનોલોજી પર્સનલ પણ હોય છે. બરાબર, એની અંદર હ્યુમન રિસોર્સ મેનેજ કરવા માટેના પર્સનલ પણ હોય છે. તો આ બધી દરેક વસ્તુ જે છે એક પોર્ટફોલિયો થઈ જાય છે. તો પોર્ટફોલિયો સિલેક્શન એન્ડ પ્રોજેક્ટ પ્રાયોરિટાઇઝેશન, એ પ્રોજેક્ટ જે તમારે પ્રોડક્ટ ઉપર અથવા તો પ્રોજેક્ટ ઉપર વર્ક કરો છો એની માટે જે છે એક પ્રાયોરિટી કોને અને ક્યારે આપવી, કયા સમયે આપવી, એની માટેની આ એક આ ફોર્મ થાય છે ચાર્ટ. તો વિચ ટેકનોલોજી યુ વિલ સિલેક્ટ એન્ડ વિચ બજેટ ઇટ વિલ રિક્વાયર. પછી એ જ રીતે પ્રોડક્ટ 1, પ્રોડક્ટ 2, પ્રોડક્ટ 3 દરેક માટે ટેકનોલોજી કઈ કઈ જરૂર પડશે તો એની માટે એક અલગ ચાર્ટ એ પછી બનાવવાનો થશે. અને એ પછી લાસ્ટમાં પ્રોડક્ટ પ્રોજેક્ટ કઈ કઈ થશે પ્રોડક્ટ્સ, એની માટે સેવિંગ, રેવન્યુ અને રિસ્ક, આ 3 જે છે એમાંથી આપણે કેટલું કેટલું શેમાં રિસ્ક વધારે છે, શેમાં રેવન્યુ વધારે જોઈશે, સેવિંગ શેમાં મેક્સિમમ મળશે, એ ત્રણેયનું કોમ્બિનેશનનો એક આ રીતે ચાર્ટ આવે છે. તો આ એક હાયરજી છે. ફર્સ્ટ ઓફ ઓલ યુ ફોર્મ ધીસ, ધેન યુ ફોર્મ ધીસ વન, એન્ડ ફાઇનલી યુ ફોર્મ ધીસ વન. એટલે તમને ખ્યાલ આવશે કે સપોઝ હું પહેલી પ્રોડક્ટ લઉં તો પ્રોડક્ટ 1ની અંદર મને સેવિંગ કેટલું મળશે, રેવન્યુ કેટલું મળશે અને એમાં રિસ્ક કેટલું મળે છે. બરાબર, તો આ ત્રણેય વસ્તુ છે દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વેન યુ આર ગોઈંગ થ્રુ સેકન્ડ ફેઝ, મતલબ કે ન્યૂ પ્રોડક્ટ એન્ડ પ્રોસેસ ડેવલપમેન્ટ ફેઝ. At this moment, the generated ideas are selected by experts based on the products and processes feasibility dimensions. એટલે feasibility મતલબ કે possibility of being successful in future, right? તો જે છે એ એક્સપર્ટ જે છે જે તે ફિલ્ડના એના દ્વારા જે છે સિલેક્ટ કરવામાં આવે છે આઈડિયાઝ. આફ્ટર લિસ્ટિંગ ધી પોટેન્શિયલ પ્રોજેક્ટ્સ, ધ સિલેક્શન ઓફ સ્ટેજ ઓફ ધી પ્રોજેક્ટ્સ પોર્ટફોલિયોઝ આર ફુલફિલ્ડ. મતલબ આની અંદરથી પ્રોજેક્ટ જે છે એ સિલેક્ટ થાય છે. આની અંદર મેં તમને વાત કરીને એ આ જ રીતે. It is worth to note that
The optimal portfolio should lie on the efficient frontier curve. આ તમારી માટે નવો વર્ડ છે. ઘણા નવા વર્ડ આવશે આની અંદર. મેનેજમેન્ટ ટાઈપનો સબ્જેક્ટ પણ થોડો થઈ જાય છે આ ક્યારેક. તો એફિશિયન્ટ ફ્રન્ટિયર કર્વ, ફ્રન્ટિયરનો મિનિંગ એવો થાય કે ફ્રન્ટિયરનો આમ મિનિંગ થાય બોર્ડર, બટ ફ્રન્ટિયર મતલબ કે એક એક્સ્ટ્રીમ લિમિટ ઓફ સમથિંગ, બરાબર. દેટ ઇઝ ધ મિનિંગ ઓફ ફ્રન્ટિયર. અને એફિશિયન્ટનો મિનિંગ તો તમે જાણો જ છો. હવે આ ઓપ્ટિમલ પોર્ટફોલિયો છે તમારો. ઓપ્ટિમલનો મતલબ તમને ખ્યાલ જ હશે. ઓપ્ટિમલનો મિનિંગ એવો થાય કે સિલેક્શન ઓફ બેસ્ટ. તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું ઓપ્ટિમલનું, કે તમારે સપોઝ ઓપ્ટિમલનો મતલબ એવો થાય કે કઈ વસ્તુમાં કોમ્પ્રોમાઇઝ કરવાથી કઈ વસ્તુ તમારે મેક્સિમમ આઉટપુટ જોઈએ. જેમ કે તમારે જવું છે 5 જણાને અહીંયાથી સપોઝ અમદાવાદ જવું છે, તમને પહોંચવાનું છે ટાઈમે, તમારે કમ્ફર્ટ પણ જોઈએ છે, તમારે પૈસા પણ ઓછા નાખવા છે, બરાબર. તો આ 3 વસ્તુ છે તમારી પાસે. એક તો તમારું કમ્ફર્ટ, તમારું ટાઈમે ત્યાં પહોંચવું અને ઇકોનોમી. આ 3 વસ્તુ થઈ. હવે 3માંથી તમે કોને કોમ્પ્રોમાઇઝ કરો? તો જોવું પહેલાં એ પડે કે તમારે 3માંથી પ્રાયોરિટી સૌથી વધારે શેની છે. જેમ કે કોઈ પેશન્ટ જાય છે તો એની માટે કમ્ફર્ટ છે એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હશે. તમારે કોઈ એક્ઝામ છે તમે આપવા જાઓ છો તો તમારી માટે ટાઈમ છે એ પ્રાયોરિટી હશે, બરાબર. તમારી પાસે અત્યારે ઇકોનોમિકલી કોઈ પોઝિશન નથી સારી કોઈ પણ 3 જણાની, તો તમારી માટે જે ફાઇનાન્સ છે સૌથી મોટો ઇસ્યુ હશે. તો વાત એ છે કે ઓપ્ટિમાઇઝેશનનો મતલબ એવો જ થાય કે વોટ બેસ્ટ યુ કેન ડુ. તમે એમ કહો કે મારે ટાઈમે પહોંચવાનું છે તો કાંઈ વાંધો નહીં, થોડા વધારે પૈસા નાખી ગાડીમાં 5 જણા જતા રહે. પૈસાનો પ્રોબ્લેમ છે, કાંઈ વાંધો નહીં, બસની અંદર જતા રહ્યો, બટ આગલે દિવસે નીકળી જાઓ તો તમારે જે છે એ કોઈ એકના ઘરે જઈને સ્ટે થઈ જાય અને એક્ઝામમાં ટાઈમે પહોંચી શકો. ટાઈમનું ઇમ્પોર્ટન્સ નથી. કોઈ પેશન્ટ છે તો આરામથી એ મોટી ગાડી કરીને જાઓ, બરાબર, એને સુવડાવીને જાઓ, વોટ એવર. ઇન શોર્ટ, પોર્ટફોલિયો સિલેક્શન જે છે એ પણ ઓપ્ટિમલ હોય છે કે તમારો પ્રોજેક્ટ જે છે અથવા તો પ્રોડક્ટ જે એમાં મોસ્ટ પ્રાયોરિટી વસ્તુ કઈ છે, તો એ પ્રાયોરિટી જે છે એને ધ્યાનમાં રાખીને તમે એવું પોર્ટફોલિયો એવા એમ્પ્લોઈઝનો સિલેક્ટ કરો કે જે ઓપ્ટિમલ હોય, બરાબર. તો હવે ઓપ્ટિમલ પોર્ટફોલિયો હોવો કેવો જોઈએ કે તમને રિસ્ક ટુ રિવોર્ડ રેશિયો જે એનો છે એ મેન્ટેન રહે. તો રિસ્ક ટુ રિવોર્ડ રેશિયો મતલબ કે તમે કેટલું રિસ્ક લેવા માંગો છો, એની સામે તમને રિવોર્ડ અથવા તો રિટર્ન અથવા તો તમારું સેવિંગ્સ ફ્યુચરમાં કેટલું થઈ શકે એમ છે, તો એનો એક કર્વ બને છે, બરાબર. એક ગ્રાફને કહેવામાં આવે છે એફિશિયન્ટ ફ્રન્ટિયર કર્વ. એની અંદર તમારી કેટલું રિસ્ક પર્સન્ટેજની અંદર તમે લ્યો છો અને તમને સામે એનું સેવિંગ અથવા તો રેવન્યુ કેટલી તમને જનરેટ કરીને આપે છે, તો એનો એક આવો કર્વ બને છે, બરાબર. આ કર્વ બને છે. અને આ જે રેડ ડોટ્સ બતાવી છે એ અલગ અલગ પોર્ટફોલિયોઝ છે, બરાબર. કે તમારો પ્રોડક્ટ, પ્રોજેક્ટ અને એમ્પ્લોઈઝનો જે પોર્ટફોલિયો એક બને છે એ છે. જેમ કે હું અહીંયા આગળ અત્યારે છું, સમજો એક પોર્ટફોલિયો મેં એવો જનરેટ કર્યો કે જેનાથી મને 100 એમાઉન્ટ હું ઇન્વેસ્ટ કરું તો મને આટલું જે છે એ રેવન્યુ જનરેટ થાય, બરાબર. જેમ જેમ તમે આગળ જતા જાઓ રિસ્ક વધતું જશે અને તમારી રેવન્યુ જે છે એમાં ખાસ કોઈ ફેરફાર થશે નહીં, બરાબર. તો તમારો પ્રોજેક્ટ પોર્ટફોલિયો, તમારો પોર્ટફોલિયો કેવો હોવો જોઈએ અને ક્યાં હોવો જોઈએ? તો ઇટ શુડ લાય ઓન ધી કર્વ, બરાબર, અથવા તો એની નજીક જે છે એ ક્યાંક હોવો જોઈએ. ઇટ શુડ લાય ઓન ધી એફિશિયન્ટ ફ્રન્ટિયર કર્વ. The optimal risk portfolio is normally defined to be around in the center of the curve, ક્યાંક નજીકમાં વચ્ચે કર્વેચરની સેન્ટરમાં. Since as one goes higher up the curve, જેમ જેમ તમે ઉપર જતા જશો, one takes on prior proportionality more risk for a lower incremental return. હવે ઇન્ક્રીમેન્ટલ રિટર્ન મતલબ કે કેવું થાય કે અહીંયા સુધી હું છું સપોઝ, તો હું થોડુંક રિસ્ક લઈશ તો મને વધારે આઉટપુટ મળશે. હજી હું અહીંયા આગળ છું, જેમ કે અહીંયા આગળ, તો હું થોડુંક હજી વધારે રિસ્ક લઈશ તો મને રિટર્ન ઘણું બધું મળે છે. ઓકે, કંઈ વાંધો નહીં, હજી આપણે આગળ જઈએ. જેમ જેમ હું આગળ જઈશ તો ભાઈ રિસ્ક ઘણું બધું છે, રિટર્ન થોડું ઓછું થઈ ગયું. હજી હું આગળ જાઉં, રિસ્ક ઘણું બધું છે, રિટર્ન થોડું ઓછું થઈ ગયું. હજી હું આગળ જાઉં, રિસ્ક ઘણું બધું લઈશ તો રિટર્ન થોડુંક જ મળશે. તો એની ઇન્ક્રીમેન્ટલ વેલ્યુ જે છે એ ઓછી થતી જશે ધીમે ધીમે. જે અહીંયા ઇન્ક્રીમેન્ટલ વેલ્યુ છે એવી ઇન્ક્રીમેન્ટલ વેલ્યુ અહીંયા નથી, બરાબર. ઓપોઝિટલી લો રિસ્ક or low return portfolios are pointless since you can gain a similar return by investing risk free assets. તમે બહુ નજીક છો તો તમારે રિસ્ક વધારવાનો કોઈ મતલબ જ નથી, કેમ કે તમે સિમિલર રિટર્ન તમને મળે છે. આ પોઈન્ટ ઉપર તમે જોવા જાઓ તો
રિસ્ક ફ્રી એસેટની અંદર તમે ઇન્વેસ્ટ કરશો તો પણ તમને રિટર્ન મળે છે. તો ઓપ્ટિમાઇઝેશન એટલે ઓપ્ટિમલ પોર્ટફોલિયો કયો કહેવાય? યુ કેન પિક how much volatility you can bear in your portfolio by selecting any other point that falls on the efficient frontier. આની વચ્ચે કંઈક મિડલની અંદર પડતો હોય તો તમને મેક્સિમમ રિસ્ક ટુ રિવોર્ડ સારો રેશિયો તમને આપી શકે અને તમારે નક્કી કરવાનું છે યુ કેન પિક હાઉ મચ વોલેટિલિટી યુ કેન બિયર. વોલેટિલિટી મતલબ કે પ્લસ માઇનસ કોઈ સ્ટોક માર્કેટનું કોઈ જો કરતા હશે તો એને ખ્યાલ હશે કે માર્કેટ વોલેટાઇલ હોવું મતલબ કે માર્કેટની અંદર વધારે અપડાઉન હોવું, રાઈટ. તો વોલેટાલિટી જે છે માર્કેટની વોલેટિલિટી જે છે એ આની અંદર કેટલી અપડાઉન થઈ શકે છે એની ઉપર તમારે તમારી રિસ્ક બેરિંગ કેપેસિટી જે છે એ ડિસાઇડ કરવાની હોય છે અને એ પ્રમાણે તમારો પોર્ટફોલિયો તમારે સિલેક્ટ કરવાનો હોય છે. સો યોર ટ્રુ સિલેક્ટેડ પોર્ટફોલિયો વિલ ગીવ યુ ધ મેક્સિમમ સેવિંગ એન્ડ રેવન્યુ ફોર ધ percentage of risk you are planning to accept. બરાબર, તો આફ્ટર ઓલ યુ આર ધ જજ that which portfolio you want to go for. Briefly, the portfolios above the efficient frontier curve are impossible. આનાથી ઉપર જવું તો ઇમ્પોસિબલ જ છે, કેમ કે આ જ એક રિસ્ક ટુ રિવોર્ડ કર્વ જે છે કે જેનાથી તમને કેટલા રિસ્કથી કેટલી રેવન્યુ જનરેટ થાય એ આઈડિયા આવે છે. આની ઉપર કોઈ પોઈન્ટ પોસિબલ જ નથી, કેમ કે આનાથી વધારે તમે રિસ્ક લેવાના જ નથી, કેમ કે રેવન્યુ પણ તમને નથી મળવાની. એન્ડ portfolios below the efficient frontier are not efficient because for the same risk one could achieve the greater return. તો ઓપ્ટિમાઇઝ કોને કહેવાય કે જે કર્વેચર ઉપર તમારો પોર્ટફોલિયો પડતો હોય એ. તો આજના દિવસે આપણે એટલું રાખીએ છીએ. જેમ કીધું એમ કે કન્ટિન્યુઅસલી તમે વાંચતા રહેજો. સબ્જેક્ટ થિયોરેટિકલ છે, તમારું રીડિંગ આફ્ટર ઓલ તમને બેનિફિટ કરશે. એક્સ્ટ્રા નોલેજ માટે ઘણા બધા વિડીયોઝ અવેલેબલ હોય છે, પણ થોડું તમે જે છે જાતે રીડિંગ કરી અને એક રિયલ કેસ વિચારતા થોડું શીખજો તો તમને સબ્જેક્ટમાં વધારે બેનિફિટ થશે. ફાઇન, એટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આની અંદર કન્ટિન્યુ કરશું. બાય બાય.